યોગીઓ પણ વાત કરે છે, થોડા બોલા થવું, લવ ના કરો, ઊંધું છતું ભાવે એવું ના બોલ્યું, થોડા બોલા થવું. વાણી જે વાપરી તે દૂધની પેટે વાપરી, ઘીની પેટે પણ તો બહુ અઘરું પડે એટલે દૂધની પેટે વાપરવી. વાણી તે દૂધની પેટે વાપરવી. બોલ ના કરું, ચૂડાચૂડ ના કરું, ઊંધું છતું ના કરું, બોલ થોડું બોલો, બોલ ના કરું, ઘટે તેટલું બોલવું. જો ઘી દૂધ આપે માપ આપે એવી રીતે વાણી પણ બોલ ના કરો તો ઘટે તેટલું બોલવું. દીધે રાખે અને આડું બોલી જાય અને પછી દુઃખ થાય. બોલવું ના ઘટે તેટલું બોલવું. પછી કેવી રીતે બોલવું? સત્ય હિત અને પ્રિય લાગે તેવું વચન બોલવું. સત્ય એને વાણી જૂઠું ના બોલવું, સત્ય બોલવું. અને તે પણ હિતકર કડવી વાણી. સત્ય ભલે સત્ય હોય પણ કડવી વાણી બોલવી નહીં અને પ્રિય લાગે તેવું. 90% કહેવાય છે, 90% વાણી આપણે કર્કશ વાણી બોલીએ તો અપ્રિય લાગે એવું. અત્યારે તમારે બોલાવવું હોય કોઈને, આવો આટલું કરે તો આવો સ્વતંત્ર બે છે પણ ઓલામાં રોષ, દ્વેષ અને કેટલું બધું ભરેલું હોય. આવો પણ આવો બોલવાની જરૂર ના પડે. આવો ભાઈ આવો અને મારી પાડે તકરાર ઊભું કરે, કોર્ટ કચેરી ઊભી કરે ત્યાં સુધી જાય. એટલે આવી સત્ય હિતકર અને સત્ય હિતકર પ્રિય લાગે તેવું બોલીએ તો પછી બોલીએ એટલે સૌને આપણામાં હિત થાય. ઘણા બધા હોય દ્વેષ કરતા હોય, બધાને ખોટતા હોય. એવા સત્સંગી યોગીઓ પણ શિષ્ય તરીકે આપણે આ સાચો એટલે બધાને આપણામાં હિત થાય એવું બોલવું. હિત થાયનું કારણ હિત થાય ને તમારો હિત થાય એટલે તમે જે વાત કરો એને મનાય એટલે ભગવાનની વાત તો કરી, સત્સંગની વાત કરવી છે એટલે મનાય. નહીં તો તમારામાં હિત ના હોય એટલે મનાય જ નહીં. ગમે એટલું તમે લોજિક લડાઈને સત્ય વાત પણ એને મનાય નહીં.
પહેલાં હિત કરું, યોગી હવે પહેલાં હિત કરું, પછી આપણી વાત મૂકી દઈએ. એવો અંગ રાખો. આટલો પાઠ કરવાની શાંતિ રહેશે. આટલો પાઠ કરવાની શાંતિ રહેશે. આપણે શાંતિ, પહેલાં આપણો શાંતિ તો બીજાની શાંતિ કરી શકીએ. અને આપણો ખોરાટ હોય તો હોય અને દ્વેષ હોય એ બધું અહીંથી નીકળે. જે મનમાં હોય એ અહીંથી નીકળે. શરીર થાવ જેથી ગમતા ફરે એ ખોટો ઘાટ પણ ના થાય. અહીંયા શરીર થવાનું છે. શરીર ઈંડું અંતઃકરણ એ આપણા દુશ્મન છે. લાગે છે આપણા મિત્ર છે. જાસૂસી કરે પણ એ આપણને દૂર લઈ નીકળે. પ્રતાપનગરમાં પ્રતાપ જડાવી નીકળેલા સ્વામીશ્રી ભરથણ શાહપુરાને પાવન કરતા સારિંગ આવી પહોંચ્યા. અહીં તારીખ 5 ફેબ્રુઆરીની સવારે 57 પધરામણીઓ કરી તેઓ 12 વાગ્યે કુરાઈ પધાર્યા. અત્રે 30 ઘરોમાં પગલાં પાડી હાંડોદ આવ્યા. આ ગામમાં પણ 30 ખોરડા પાવન કરી કરજણને લાભ આપતા સ્વામીશ્રી રાત્રે 11 વાગ્યે ધાવટ પહોંચે ત્યારે આજના એક જ દિવસમાં તેઓ 120 પધરામણીઓ કરી ચૂકેલા. તેઓનો આ પરિશ્રમ ધાવટમાં મંદિર રૂપે જ ફૂટવાનો હતો. તેના બીજા રોપણ જેવો નિર્માણથી મંદિરનો શિલાન્યાસ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થયો ત્યારે ઇન્દ્રદેવે પણ અમી છાંટણા વરસાવી સુકન કરાવ્યા. વરસાદના ધીમા ધીમા ફોરા વચ્ચે સભા સમાપ્ત કરી સ્વામીશ્રી અત્રેથી સાંજે 5 વાગ્યે વિદાય લઈ કુરાલ, અચીસરા, અવાખલ, પીસાઈ, સાઠોડ, રસુલાબાદ, વાઘોડિયા થઈને તારીખ 8 ફેબ્રુઆરીના રોજ આનંદપુરા જવા નીકળ્યા. તે વખતે એક પુરાણી સ્મૃતિ ઉલેચતા તેઓએ કહ્યું કે સાસીજી મહારાજ હંમેશા થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા. તેઓને અમદાવાદથી સારંગપુર જવું હોય તો સવારની ગાડીમાં બેસે, જેથી બપોરે 12 વાગ્યે બોટાદ ઉતરે. તે વખતે નંદા સાહેબ મજૂર મહાજનમાં સેક્રેટરી હતા. શરીર એકવડું, તેથી ગાડી સ્ટેશનમાં આવી ઊભી રહે એટલે એકદમ બારીમાંથી અંદર પેશીને સાસીજી મહારાજ માટે જગ્યા રોકી લે. મેં આવું ઘણીવાર નજરે જોયેલું. સાસીજી મહારાજના ધામમાં જતા પહેલાં 4-5 વર્ષ પૂર્વે ફર્સ્ટ ક્લાસની શરૂઆત હરજીવન દાસે કરાવેલી. ગોંડલથી સ્વામીશ્રીને ગાડીએ બેસવાનું. હરજીવનદાસ પહેલી જ વાર ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ આવ્યા. શાસ્ત્રીજી મહારાજને આપી. સ્વામીએ તો ટિકિટો ફેંકી દીધી ને કહે, મારે ફર્સ્ટમાં બેસવું નથી, થર્ડની લાવ. હરજીવનદાસ કહે, થર્ડની મળતી જ નથી, માટે આ જ રાખવી પડશે. પછી ફર્સ્ટમાં ગયા. ત્યાર પછી ફર્સ્ટ ક્લાસની મુસાફરી શાસ્ત્રીજી મહારાજને શરૂ થયેલી. ગુરુ સ્મૃતિનો ગર્વ ગુલાલ ઉડાડતા સ્વામીશ્રી આનંદપુરા પધાર્યા. અહીં સુશોભિત ડમણિયામાં નગરયાત્રા યોજેલી, પણ સત્કારમાં ગુંજતા વાદ્યોના અવાજથી બળદિયા ભડકતા હોવાથી ઉત્સાહી યુવકોએ જાતે જ ડમણિયું ખેંચીને પોતાની શક્તિનો વિનિયોગ ભક્તિમાં કર્યો. એ જ રીતે સ્વામીશ્રી આનંદપુરાથી સુવાચારી પધાર્યા ત્યારે પણ યુવાનોએ પોતાના ખંભા પર જ ડમણિયું વહન કરી સેવાનો આનંદ માણ્યો. એક ભગવાધારી સંત વિભૂતિના સ્વાગતમાં પાટલોનધારી યુવા શક્તિનો આવો થનગનાટ સૌ માટે આશ્ચર્યનો વિષય બની રહ્યો અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાનો વિષય પણ. સુવાચારીમાં સૌને સુઆચારની શીખ આપી વિદાય થયેલા સ્વામીશ્રીના પગલાં પડ્યા બહાદુરપુરામાં. તેઓનું અહીં પ્રથમ વારનું જ આગમન હોવાથી ગામના દ્વારે ભક્તોએ તેઓને ઉમળકાભેર વધાવ્યા. નગરયાત્રા બાદ જાહેર સભામાં પણ વિશાળ જનસંખ્યાએ લાભ લીધો. સ્વામીશ્રી પધારતા આખા ગામમાં ફરી વળેલી હર્ષની લાગણી તારીખ 9 ફેબ્રુઆરીના રોજ થયેલી પધરામણીઓ અને દ્વારકેશ હાઈસ્કૂલની વિદ્યાર્થી સભામાં પણ અનુભવાય. આ હર્ષોલ્લાસ વચ્ચે નીકળેલા સ્વામીશ્રી સંખેડા, પીપળિયા, સોનગીર અને ઇન્દ્રાલને લાભ આપતા ટીંબા પધાર્યા. અત્રે તારીખ 10 ફેબ્રુઆરીની સવારે તેઓ પછાત વર્ગના છાત્રાલયમાં આશીર્વાદ આપવા પહોંચી ગયા ત્યારે સૌને સંતની સમતાનો અનુભવ થઈ રહ્યો. ઉચ્ચ નીચના ભેદભાવને ભૂસતા સ્વામીશ્રીના ચરણોએ ટીંબાથી ખૂનવાડ થઈને ભાટપુરને પાવન કર્યું. અહીં સમય ઓછો હોવા છતાં ગામના ઉત્સાહી કાર્યકરોએ બેન્ડ વાજા સહિત નગરયાત્રા ગોઠવેલી. ત્યારબાદ રામજી મંદિરે જાહેર સભા પણ. આ આયોજન જોઈ સ્વામીશ્રીએ ટકોર કરી કે ટૂંકા સમયમાં આપણે વાજામાં અને નગરયાત્રામાં વધુ સમય ન બગાડવો, પણ કથા વાર્તાનો લાભ આપો.
અગ્રતા ક્રમના આગ્રહી સ્વામીશ્રી મહત્વનું કાર્ય પહેલું ને વહેલું થઈ જાય તે રીતે આયોજન કરતા શીખવતા. તે મુજબ ભાટપુરમાં 40 પધરામણીઓ કરીને તેઓ ચિખોદરા, કોસિન્દ્રા, બોડેલી, ડોરમારને પાવન કરતા તારીખ 11 ફેબ્રુઆરીની રાત્રે મોટી બેજ વધાર્યા. પૂર્વે હેન્ડબાવન તરીકે પ્રખ્યાત આ વિસ્તારના માખણીયા પર્વતની છાયામાં વસેલા આ ગામના છૂટાછવાયા ઘરોમાં 1001ની વસ્તી. ખોરડા બધા વીજળી વિહોણા, પણ તેમાં વસતા આદિવાસીઓમાં ભોળપ, ભક્તિ અને ભલાઈનું અજવાળું દેખાય. તે મોટા રામઢોલ ગગડાવીને સ્વામીશ્રીને સન્માન્યા. બળદગાડા પર પરાડ, તે પર ગાદલાને તેની પર ચાદરો બિછાવીને સ્વામીશ્રીનું આસન તૈયાર કરેલું. તે પર બિરાજી સ્વામીશ્રીએ ફળિયા પ્રસાદીભૂત કર્યા. શોભાયાત્રા બાદ માધવસિંહના રાઠવાના ઘર આંગણે ખોડવામાં આવેલા સુંદર મંડપના 15-20 કિમી ચાલીને લાભ લેવા આવેલા 4000 આદિવાસીઓએ બેઠક જમાવી દીધી. વાડો પાણીથી પરવારી રાત્રે 9 વાગે આવી ગયેલા તેઓ સવારના 4 વાગ્યા સુધી કથા શ્રવણ કરવાની તૈયારી ધરાવતા હતા. આવી અસીમ શ્રદ્ધા જોઈ રાજી થયેલા સ્વામીશ્રીએ મધરાત્રે 1 વાગે તેઓને સંબોધતા કહ્યું, તમારી કથા શ્રવણની શ્રદ્ધા અહોભાવ ઉપજાવે છે. મને તમારા સૌમાં ભગવાનના દર્શન થાય છે. આદિવાસીમય અવિનાશીને નિરખતા સ્વામીશ્રી જેવા પવિત્ર અને પારદર્શક નેણ ફરી આ વિશ્વને મળશે કે કેમ? આવા વિમલ અને વહાલ ભર્યા વેણ ફરી સાંભળવા મળશે કે કેમ?